મારું નામ ડૉક્ટર પારેખ છે. તો મિત્રો, આપણા બધાના સૌથી પ્રિય ટોપિક ક્રિકેટ વિશે આજે આપણે વાત કરીએ. તો ક્રિકેટ કેટલા લોકો રમો છો? લગભગ બધા જ રમતા હશે. તો હવે ક્રિકેટ રમતી વખતે તમને બોલ આંગળીમાં વાગ્યો જ હશે, બરોબર ને? હવે જ્યારે બોલ આંગળીમાં વાગે ત્યારે શું થાય? ત્યારે આંગળીમાં તમને સોજો ચડી જાય અને તમને આંગળીની મૂવમેન્ટમાં ને એમાં તમને દુખાવો રહે. મોટા ભાગે સામાન્ય રીતે એ મટી જતું હોય છે, પણ કોઈ વાર આ તમે આંગળીના જે નાના નાના સાંધા હોય એમાં જો ઈજા થઈ ગઈ હોય અને જો તમે તાત્કાલિક સારવાર ન લ્યો તો 20 દિવસ, 25 દિવસ કે 15 દિવસ પછી કે તેમ તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે એ પ્રોબ્લેમ તમને ઘણો મોટું સ્વરૂપ ધારણ કરી શકે. આપણને લાગતું હોય કે સામાન્ય સોજો છે, બરોબર, પણ જો આ રીતના તમને દેખાડું તો આંગળીમાં 3 સાંધા આવતા હોય છે. આ સાંધા ખૂબ જ બારીક હોય છે. આ 1, 2, 3, આ 3 આંગળીના સાંધા ગણી લ્યો. એવી રીતે ટોટલ હાથમાં 12 સાંધા અને અંગૂઠાના 2 સાંધા, એવી રીતના હાથની આંગળીઓની રચના છે. તો જ્યારે આ સાંધામાં ઈજા થાય ત્યારે શરૂઆતમાં સોજો હોય, પણ જો આપણે ડૉક્ટરનો સંપર્ક ન કરીએ તો એમાં તમને ભવિષ્યમાં મોટું સ્વરૂપ ધારણ થાય તો ઓપરેશન પણ આવી શકે. એટલે જ્યારે પણ તમને એમ થાય કે ક્રિકેટનો બોલ વાગ્યો છે અને હાથમાં કે આંગળીમાં સોજો ઉતરતો નથી, તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. થેન્ક યુ.